આજે મારી મમ્મી બનાવે છે કંકોડાનું શાક. જો મમ્મી, આ કંકોડાનું શાક બનાવું. કાલે તો વહેલા આવ્યો હતો ને એટલે જબી તો કાલ બાર રાહુલ છે ને કંકોડા વહેલા આવ્યો હતો તો આ કંકોડા સમારું કંકોડાનું શાક. મિત્રો જો ડુંગળી, કંકોડા, આ લીલો મસાલો લાવ્યો છે, લસણ ફોલું ને મસ્ત પણ તું વઘારજે હો. મિત્રો વઘારવાનું મારે. મિત્રો મારા રાહુલ્યો પણ મને સારું બનાવીને ખવડાવે. મિત્રો તમે વિચારતા હશે કે રાહુલભાઈ તમે સમારી આલો. મિત્રો જો હું શું કરતો હતો તમને ખબર છે? આ પતરા ઉપર છે ને જે જૂના પતરા હતા ને પહેલાં પાછળ જે જૂના પતરા છે ને ત્યાં આગળ નાનો કોણા હતા જે પેલી ખીલ્લીઓ મારેલી હતી ને તો મેં ઉપર જઈને એમસીલ મારી દીધું એટલે હું પલળી ગયો છું. અને હવે પાછો હું જઈશ પાણી ભરવા. જો ડ્રમ લઈને એટલે મમ્મી મારી કહે છે કે બેટા હું સમાન નાખું તો પછી આવીને વઘારજે. તો મિત્રો હવે હું પાણી ભરવા જઈશ. આવા બેન આમ રહીને જઈશ આમ રહીને અને પછી પાણી ભર લાવીને પછી હું નહીં બહીને ફ્રેશ થઈને તો લગીને મમ્મી મારી શાક તો મારી દેશે પછી હું વઘારી આવીશ. તો વિડીયો પૂરો જોજો મિત્રો. ચાલો હું પહેલાં તો પાણી ભર લાવું ને બધું કામ મારું પતાવી દઉં. મારી મમ્મીએ જો રોટલી બનાવી દીધી મસ્તન અને હું બનાવ્યું કંકોડા અને ડુંગળીનું શાક. તો ચાલો મિત્રો શરૂ કરું કંકોડાનું શાક બનાવવાનું. ચકલીઓ અમારી આવી ગઈ. જો રોટલી થઈ જાય તો વાંધો શાકમાં રાહુલ્યો બનાવી દે. હા રોટલી થઈ ગઈ આ શાકમાં રાહુલ્યો બનાવી દે એટલે કહી દે. પહેલાં મિત્રો ચકલીને રોટલી આપી દઉં પછી બનાવું. એટલી રોટલી હાલ લે. ચકલીઓ આવી ગઈ નહીં પણ રાહુલા લહડ ઊંચે બે રહી ખાવી આવી. મિત્રો કાયમ થઈ જાય એટલે જ મારે ચકલીઓ આવે જ છે. આવી ખાવાનું માગે નહીં. અને મિત્રો વરસાદ તો જુઓ પાણી થઈ ગયું છે. ચાલો બધી વાતો પછી કરીએ. પહેલાં આપણે શાક બનાવીએ. બરાબર. કંકોડાનું જો પહેલાં આપણે નાખીશું અદ્દર. બરાબર. અને મિત્રો હું મારી રીતે બનાવું છું. બરાબર. બધાની બનાવવાની સ્ટાઈલ અલગ અલગ હોય તો હું મારી રીતે બનાવું. જો અદ્દર નાખી પછી મસાલો નાખીએ આપણે આ પછી મીઠું નાખીએ. બરાબર. પછી ધાણા જીરું નાખીએ. પછી લહણિયું મરચું નાખીએ મિત્રો. મારી મમ્મી જોવા હે. ચાલો મિત્રો આપણે હવે ગેસ ચાલુ કરીને બનાવીએ. રોટલી ઢોકી દઈએ. ચકલીઓને આપી હમણાં પછી ખાવાનું છે. હવે તેલ રેડીએ. બરાબર. આટલું તેલ રેડી નીકળે. બરાબર. હવે નાખવાનું છે રાઈ ને જીરું નાખવાનું છે. આટલી રાઈ નાખીએ. આટલું જીરું નાખીએ. રાઈ ફૂટી ગઈ. હવે શાક નાખી દઈએ.
મિત્રો હું આવી રીતે બનાવું છું, બરાબર, મારી રીતે. જો હમણાં બને ને એટલે કેટલું મસ્ત બને છે. હવે થોડુંક પાણી રેડીને ચડવા દેવાનું, એકદમ કોરું કોરું બનાવવાનું છે. પણ દેખાય છે ધોરું ને મિત્રો, બરાબર, પણ હમણાં બને ને ત્યાં જોજો એનો આખો કલર બદલાઈ જશે. ચાલો હવે બની જાય ને કમ્પ્લીટ પછી બતાવું. તો મિત્રો જો કંકોડાનું શાક બની ગયું અને ઓછું તેલ ઓછું પડ્યું નહીં, તેલ વધારે તું રેડા ઓછું પડ્યું હોય એવું. તેલ ઓછું નહીં પડ્યું, તેલ વધારે રેડાવું. મિત્રો હું જ કાઢવાનો હતો, પણ એક તો જો હું કાઢે તો વિડીયો કોણ શૂટિંગ કરે, એટલે પછી આવું ચાલે. છે ને ચોણા હે કે મમ્મીના હાથ સારા નહીં ને, તો મિત્રો જો એ જ કાઢે હે, કંકોડાનું શાક પણ આજે મોકલાયું હું કાઢું. અને ઘઉંની રોટલી, બરાબર. પાણી પણ બેટા ભરજે, પાણી ભરું. અને અમારી ચકલીઓ જો કઈ બેસી ગઈ છે. મિત્રો ડુંગળી કંકોડાનું શાક અને ઘઉંની રોટલી, ચાલો જમવા. બરાબર મિત્રો, એક હાથે, હા બરાબર. અમારે કંકોડાનું શાક તૈયાર થઈ ગયું, એટલે હવે અમે ખાઈશું ને મમ્મી. ચલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતા. સરસ બની. સરસ મની. ચલો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.